પોઈન્ટ ટુ બી નોટેડ. છાશમાંથી માખણ ન થાય, દૂધની મલાઈ હોય. હા પણ છેલ્લે છાશ બની હોય કે નહીં, છાશમાંથી જ માખણ નીકળે ને. જો આજે આપણે છે ને ચોધાર આસે રડીએ છીએ. મને કોણે રડાવ્યા છે તમે ગેસ તો છે. સેજ પણ પવન નથી આવતો, જો એકદમ સ્થિર થઈ ગયા છે પાંદડા. નહીતર તો બહુ પવન હોય આજુબાજુ. વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો. એન્ડ આજની આપની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હાર્વિનભાઈ પણ ઉઠી ગયા છે. હારું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. અને એકચ્યુઅલી આજે છે ને આપણે ફરીથી અગાસીમાં ચડ્યા હતા કપડાં સૂકવવા માટે, બિકોઝ કાલ સાંજનો ફરીથી વરસાદની પધરામણી થઈ ગઈ છે, એટલે નીચે આપણા કપડાં કંઈ સુકાય એવું લાગતું નહોતું. કીધું આજે સુકાઈ આવે ઉપર કપડાં, અને ઉપરનું થોડું વાતાવરણ પણ જોઈ આવે. આજે પવન તો બહુ છે અને ઘરમાં તો એઝ યુઝ્યુઅલ આપણે ગરમી જ થાય, પણ બહાર પવન છે એટલે સારું છે. અને આ બાજુ જો બ્રિજેશભાઈ સૂતા છે અને અરવિંદભાઈ પણ જો ઉઠીને. જો આ બાજુ આપણે સવારના નાસ્તામાં વઘારેલી રોટલી છે ને આ બાજુ બ્રિજેશને કડકડી ખાવી છે એટલે એની મેં રેવા દીધી છે. ચા પણ બની ગયો છે ને બપોરે વાલોળનું શાક છે એટલે બાફવા મૂકી દીધી છે. અને એકચ્યુઅલી આજે ટિફિન નથી, બ્રિજેશને કંઈક કામ છે એટલે ટિફિનમાં રજા છે. અને આ બાજુ અરવિંદભાઈ પણ એની મસ્ત ખાનાવાળી ડીશ લઈને મારી પાસે ડિમાન્ડ કરે છે કે આપો આપો, બટ આપણે થઈ જાય એટલે એને પણ સાથે નાસ્તો કરાવી. જો વાગી ગયા છે 11 અને આ બાજુ છે ને આજે અરવિંદના દાદા આવ્યા છે. પપ્પા સીતારામ. સીતારામ સીતારામ. કેમ છે? મજામાં ને? મજામાં હો. દાદાએ જો અરવિંદને ચાંદલો કરી દીધો છે. અને હું તમને કહી દઉં કે મારા સસરા છે ને હનુમાન દાદાના ભક્ત છે. એટલે પપ્પા તમે કયા કયા વાર રહ્યો છો? શનિવાર ને મંગળવાર. શનિવાર અને મંગળવાર. અને દર શનિવારે મંગળવારે શ્રીફળ વધેરવાનું. અને અત્યારે બીજી જગ્યાએ ભાડે રહેવા ગયા છે ને, તે છતાં આપણે જે જૂની ઘરે રહેતા ને ત્યાં હનુમાન દાદાનું મંદિર છે ને, તો પપ્પા રોજ ત્યાં આવે. જાઓ ને પપ્પા? રોજ સવારે રોજ સવારે કરીને કામે જવાનું. પપ્પાનું એવું કે ત્યાં દર્શન કરીને કામે જવાનું. ને આ બાજુ અરવિંદભાઈ પણ પપ્પા સાથે રમે. સારું કોણ આવ્યું છે? શું નામ છે દાદાનું? હે? બટુક દાદા. તે દાદાને સીતારામ કર્યા? સીતારામ તો કઈ સીતારામ કરો. બે હાથથી કરો. બે હાથે દીકા પગે લાગો દાદાને. પગે લાગો. હાલો. હા બસ જો. અને આ બાજુ પણ જિગ્નેશને કંઈક કામ છે તો અત્યારે બેઠા છે લઈને, મેકબુક લઈને ફોટો એડિટિંગ ચાલે છે. અને જિગ્નેશ શું પ્લાન છે આજનો? હાટીઓ જવાનું રીપાસિંગ કરવા ગાડી પપ્પાની. ઓકે એવું છે. એટલે પપ્પા આજે આવ્યા છે. પપ્પાને આજે આરટીઓ એ કામ છે, ગાડીનું રીપાસિંગ કરાવવા જવાનું છે. તો જિગ્નેશને હમણાં મારા સસરા બંને જાય છે એટલે ત્યાં એમનું કામ આજે થઈ જાય. ને એકચ્યુઅલી વરસાદમાં સવારનો અંધારું છે પણ કાંઈ આવ્યો નથી. ને તમારે ત્યાં વરસાદ કેવો છે કોમેન્ટ કરજો. બાકી સુરતમાં કતારગામમાં તો વરસાદનું અત્યારે કંઈ એટલું બધું આવતો નથી. જો મારા સસરા માટે મસ્ત આદુવાળી ચા બને છે. એકચ્યુઅલી ચા લવર છે, ટી લવર. આખો દિવસમાં એ કેટલી વાર ચા પીતા હશે ને અમને પણ નથી ખબર. ક્યારેક તો એ પોતાની જાતે પણ ચા બનાવીને પી લે. અને તમે પણ જો ટી લવર હોય ને તો કોમેન્ટ જરૂર કરજો. બસ હવે ચા પીને પછી એ પોતાના કામે જશે. જો આ બાજુ મારા પપ્પા પણ આવી ગયા છે. અને અરવિંદભાઈને પણ ચા પીવો છે બટ આપણે અલાઉડ કરતા નથી. લાવો લઈ લે રકાબી. બે લઈ લે મેં કે જા. દાદા પાસેથી લઈ લેજો. એ પીવા હાટું જ લઈશ. લાવો બસ ગુડ બોય છે ને. હવે દાદા પી લે ને લઈ લેજો. કે પીવા દે પેલા. ઓકે કેમ કહેવાનું હારું? ઓકે લઈ લો. ચલો લાવ મમ્માને આપ દો. બસ ઓકે કે જો અરવિંદભાઈ છે ને ટમેટો જોઈ ગયા હતા ને એને જીદ કરી કે મારે છરીએથી ટમેટો કાપવું છે. તો ભાઈને આ ખાનામાંથી છરી પણ મળી ગઈ. પછી મેં એને સંતાડી દીધી. અને આ બાજુ એને મોહનથાળ લઈને બેસાડ્યું છે. તો એક તો ખવાઈ ગયું ને જો ડિમાન્ડ કરે છે બીજાને. શું હે? શું દાદાનું? હું આપું ને હવે તો હે? એટલે શું? મોહનથાળ એક તો તું ખાઈ ગયો. હવે શાક રોટલી નથી ખાવી તારે? એક મોહનથાળ ખાઈ ગયો છે ને, જો એને બીજો ખાવું છે. એમાં થાય છે શું, એને આવી વસ્તુ આપીને બેસાડું ને તો
એને એક પછી એની વસ્તુ એને રિપીટમાં એને જોતી એટલે પ્રોબ્લેમ એ ત્યાં આપણે એમ થાય કે થોડીક વાર એને છે ને આ બધી વસ્તુ આપીને બેસાડીએ તો આપણે થોડુંક આપણું કામ કરવા દે. જો આજે આપણે ફરીથી મમરા વઘારી દીધા છે. હું છે ને થોડા જ મમરા વઘારું, હોવાય ન જાય એટલે. ને આજે છે ને દાણાવાળા મમરા વઘાર્યા હતા તો થોડાક મસ્ત લાગે. અને આ બાજુ અરવિંદભાઈ બસ તે આ ધોઈ નાખ્યા ને મમરા ખાઈને હવે છે ને મેં મોઢું ધોઈ દીધું, જાતે ફરીથી વોશ કરવા આવ્યો છે. પાણી પછી કેટલું બગડે, ધોવાય કે મમ્માએ ધોઈ દીધા કે નહીં આજ? તો પછી હા જો મમ્માએ બંધ કરી દીધું. જો આજે આપણે છે ને ચોધા રાસે રડીએ છીએ. મને કોણે રડાવ્યા હશે તમે ગેસ કરજો. બહુ અને કોઈ નહીં પણ કોણ ખબર છે? કાંદા. બિકોઝ આજે આપણે કાંદાની સબ્જી બનાવીએ છીએ ને તો આ કાંદા મને બહુ જ રડાવે છે. જો આપણું ડિનર રેડી છે. કાંદાનું શાક, ચીપડા છે આપણે, મીઠું અને ચટણી જીરાવાળા, મરચું અને રોટલી ને છાશ. ને આજે મેં અરવિંદની ડીશ લઈ લીધી છે. અરવિંદ પપ્પા સાથે ખાતો હતો તો મેં એની ડીશ લઈ લીધી છે. બીજી ડીશ બગાડવી નહીં આપણે. ને છે ને બોલો ને અમારે છે ને ઘરમાં બધાને સાંજે છાશ જ પીવાની એટલે પપ્પા એકલા દૂધ પીવે, બાકી અમારે બધાને અમે છાશવાળા જ છીએ. આ બાજુ જિગ્નેશ છે ને એની ફોનની સ્પેસ ઓછી કરે છે, સોરી ઓછી નહીં વધારે છે, માય મિસ્ટેક. અને આ બાજુ છે ને અરવિંદભાઈ ખાખા ખોડા કરવા પાછા આવી ગયા છે. શું કરે છો તું? મને ક્યારેક એમ થાય કે હું રસોડામાં ખોટી આવું છું. અરવિંદ હોય તો પછી મારે કિચનમાં આવવાની કાંઈ જરૂર જ નથી. આખો દિવસ આ ટ્રોલી સાથે તો કેટલી વાર આખી આ ટ્રોલી ખોલતો હશે ને મને જ નથી ખબર. રકાબીને આમ કરશે, તેમ કરશે, વાટકા ગોઠવશે. એટલે અમારું છે ને કે હેલ્પર છે, કામ વધારવામાં પણ અને કામ ઘટાડવામાં પણ. ક્યારેક મારું કામ કરી પણ દે. અને આ બાજુ જો આપણે માખણ કરવાનું છે. વહેલા ફ્રી થઈ ગયા છે અને સવારનું મેં બહાર કાઢી દીધું હતું એટલે માખણનું કામ કરવાનું છે. એકચ્યુઅલી હજી વાગ્યા છે તો 8:30. અને જિગ્નેશ મને એમ કહે છે કે તારા લીધે છે ને કે તારા જ ફોટા છે ને કે મારા ફોનમાં. એટલા બધા મારા ફોટા છે જિગ્નેશ. કોના હોય? લેડીઝ ના હોય વધારે. એવું ન હોય હો, તમારે હોય. તમે ફોટાના શોખીન એટલા નથી એટલે જિગ્નેશના ફોટા ન હોય. અને પહેલાં છે ને આઈફોન તમારી પાસે હમણાં આવ્યો તો હું મારા ફોટા જિગ્નેશના ફોનમાં જ પડાવતી એટલે મારા ફોટાથી તેનો ફોન ભરેલો હતો. ત્યારે સ્પેસ વધારે છે કે ફૂલ થઈ ગયો છે એનો મોબાઈલ. અને આજે કેવું છું કે જિગ્નેશ પરફ્યુમ લગાવીને ગયા હશે ને તો ખબર નહીં મને પરફ્યુમની છે ને એલર્જી છે. એટલે તરત જેવી મને સ્મેલ આવે તરત જ મને હેડેક થાય. હું પણ યુઝ કરું પણ અમુક પરફ્યુમ જ હું યુઝ કરું છું. તો આજે બપોર વચ્ચે હું અરવિંદને લઈને ઉપર સુવા ગઈ ને તો મને ઊંઘ જ ન આવી, માથું દુખવાનું સ્ટાર્ટ થઈ ગયું. તમે પરફ્યુમ લગાવીને ગયા હતા ને? એવું કાંઈ ન હોય. પહેલાં ક્યાં થતું હતું? પહેલાં થતું જ હતું પણ અમુક પરફ્યુમથી મને એલર્જી થાય છે ને અમુકથી નથી થતી. નહીંતર હું પણ અમુક પરફ્યુમ હું પણ યુઝ કરું છું પણ બધાનું શું અલગ અલગ. આને આ વસ્તુ તો મેં ઘણાના મોઢેથી સાંભળેલી છે કે પરફ્યુમની એલર્જી હોય અને એના લીધે છે ને હેડેક થાય. એટલે આવું બધું ચાલ્યા કરે. અને આ બાજુ અરવિંદભાઈ જો આમ તેમ કરે છે ને રમકડાથી રમે છે. પેલી બાજુ રમકડાનો ઢગલો કરીને આવ્યા છે પણ મને એ નહીં ભરવા દે. અને આ બાજુ આપણા મસ્ત ફૂલ પણ આવી ગયા છે, કલરફુલ. ચાલો હવે આપણે માખણ બનાવી દઈએ પછી મળીએ. જો આપણું માખણ થઈ ગયું છે રેડી મસ્ત. હવે કાલે સવારે ઘી કરી દઈશું આનું. અને ઘણા લોકો એમ કહે કે જે માખણની વધેલી છાશ હોય ને એને ન પીવાય. અમે પહેલાં પીતા જ હતા બટ એમ કે આપણે કેટલા ટાઈમથી એની મલાઈ ભેગી કરતા હોય ને એમાંથી આપણે છાશ બનાવીએ ને તો એમ કે વાસી થઈ જાય એટલે પીવાય નહીં. એટલે અમે પછી બંધ કરી દીધી. તો તમે કોમેન્ટ કરજો કે એની છાશ પીવાય કે નહીં. બાકી અમે તો બંધ કરી દીધી છે એ રીઝન જોઈને. આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું. જિગ્નેશને પૂછે, જિગ્નેશ માખણની જે છાશ હોય પીવાય કે ન પીવાય? કેમ ન પીવાય? છેલ્લું હોય વધ્યું હોય થોડું પીવાય. પછી છેલ્લું ને આપણે પીતા જ હતા પણ હવે એટલે પછી મેં સાંભળ્યું ને તો એમ કે માખણની આપણે મલાઈ હોય ને માંથી તો માખણ થાય. માખણમાં પછી સાઈઝ કરીને પીવાનું. પોઈન્ટ ટુ બી નોટેડ. છાશમાંથી જ
છાશમાંથી માખણ ન થાય, દૂધની મલાઈ હોય. હા પણ છેલ્લે છાશ બની હોય કે નહીં, છાશમાંથી જ માખણ નીકળે ને. દૂધની મલાઈ હોય, મલાઈ ભેગી કરવી અને એમાંથી આપણે માખણ કરીએ. મલાઈનું માખણ કર્યું હોય તો ઈ થોડી એની છાશ પીવાય. હવે કેવું કેટલા દિવસનું ભેગું હા, એટલે થયું હોય point ઈ જ છે, આપણે પહેલા એને પીતા પછી હતા. પીવો હોય તો ઈ થોડું સારું લાગે. એકચ્યુઅલી છે ને જિજ્ઞેશ આવી બધી વસ્તુના તો બહુ જ વિરોધી છે. સાંજે અમે પડેલી વસ્તુ સવારે ખાઈએ ને તો પણ એને ન ગમે, તોય હું ને બ્રિજેશને હું ક્યારેક ખાઈ લેવી. અને બ્રિજેશને માટે તમારે સાંજ કરતાં સવારે પહેલાં વિચારીને એની વસ્તુ બનાવવાની હોય. તો જિજ્ઞેશ તો આના એકદમ ઓપોઝિટ જ છે કે આવી વાસી વસ્તુ તો એ ખાવા જ ન દે, તો પણ ક્યારેક અમે ખાઈ લઈએ. અને એ પણ કોઈ દિવસ ખાતા નથી એવું કંઈ. તો એનું પણ મંતવ્ય એ છે કે માખણની જે છાશ હોય ને એ વાસી થઈ ગઈ હોય એટલે આપણે ન પીવી જોઈએ. પહેલાં અમે પીતા હતા, બટ જો આ ભાઈ છે ને ઊભા ઊભા મામાની હળી છે ને કર્યા જ કરે. મામા બિચારા કાંઈ કરી ન શકે ને, એટલે એને આમ કરી દે તેમ કરી દે, ઓલો કંઈ કહેતો નથી તો એને હાથ આમ કરી દેશે, પગ આમ કરી દેશે. એને કરવાનું હોય ને ત્યારે ન કરી દે. લે ટાટા જવું છે ને તારે, આવું છે કે નથી આવું? હે તો મામા રિમોટ આપી દે. આવું છે તાર ટાટા? જો કેમ વાગ્યું. અને એને છે ને પપ્પા બહાર બેઠા છે ને તો એની પાસે જ બેસવું છે ને ત્યાં છે ને આટા માર્યા કરે. ઘરમાં આવું નથી તો ભાઈ હમણાં થોડાક રોયા છે. હવે કીધું કે એને લઈને અમે બહાર જઈએ, એટલે જોઈએ હવે ક્યાંક આટો મારવા ભાઈને લઈ જઈએ, ક્યાં તો ગાર્ડનમાં ક્યાંક થોડીક વાર રમશે. ચાલો જવું છે ને, લેટ્સ ગો ગાર્ડન. ચાલો વાજતે ગાજતે દશામાની પધરામણી થઈ રહી હતી. આઈ થિંક કાલથી વ્રત શરૂ થતું હશે. એટલે જે લોકો દશામાનું વ્રત કરતા હોય તેમને શુભકામના. અને દશામાં આપને અને આપ સૌને, અમને, તમને બધાને બહુ બધા આશીર્વાદ આપે. અને જોકે હવે હમણાં 2-3 દિવસમાં શ્રાવણ મહિનો પણ શરૂ થઈ જશે, એટલે હવે તો આપણે અહીંયા તહેવારોનો જ માહોલ છે છેક દિવાળી સુધી. અમે અરવિંદને લઈને ગાર્ડનમાં આવી ગયા છે, બટ આજે એક લાઇટ બંધ છે પેલી બાજુને, એટલે અંજવાળું ઓછું છે. અને તમે જુઓ ને તો ઝાડનું એક પાન પણ હલતું નથી, એટલી આમ ગરમી જેવું છે. સેજ પણ પવન નથી આવતો, જો એકદમ સ્થિર થઈ ગયા છે પાંદડા. નહીતર તો બહુ પવન હોય. આજુબાજુ ખુલ્લું છે ને, અને આ બાજુ જો મારે વળી બોલ લાવતા ભૂલાઈ ગયો છે, તો રૂમાલનો બોલ બનાવીને અરવિંદભાઈ રમે છે. અને બેઠા બેઠા ફેંકે છે ને ત્યાંથી લઈ આવ્યા કરે છે. બાકી અમને અહીંયા મૂકીને છે ને દૂર તો જશે જ નહીં. અને આજે પબ્લિક પણ ઓછું દેખાય છે, નહીં તો છોકરાઓ બહુ અહીંયા રમતા હોય. બટ વેકેશન ખુલી ગયું છે ને એટલે અમે ઘણા ટાઈમ પછી આજે ગાર્ડનમાં જોકે આવ્યા. નહીં તો આખું ગાર્ડન ફૂલ ભરેલું હોય, ભરચક. ઓય ત્યાંનું એમ કરાય, જા પેલી બાજુ રમવા મન જા. આમ જા પાન તોડે. એન્ડ આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. આઈ હોપ કે તમને અમારા બ્લોગ ગમતા હશે. તો પ્લીઝ અમારા બ્લોગને લાઇક, શેર એન્ડ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. એન્ડ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર. હારું ટેક કેર કહી દે. ટેક કેર.